સો અવિદ્યા એટલે આપણને ખબર છે કે સાચા સ્વરૂપને આધ્યાત્મિક સ્તરે ભૂલી જવું અને અજ્ઞાન, એવું અજ્ઞાન હોય. એટલે એના માટે આપણે જઈશું ડિટેલમાં. અસ્મિતા એટલે કોઈની જોડે બંધાઈ જવું. રાગ તો કે વસ્તુ અને ભાવના પ્રત્યે આકર્ષણ. દ્વેષ તો કે ભાઈ વસ્તુ કે ભાવના પ્રત્યે તિરસ્કાર. હવે આ જે દુઃખ જે છે એ અભિનિવેશમાં આવે. એટલે છેલ્લું કે લેટિંગ ગો. ધીસ ઇઝ વન ઓફ ધ 5 ક્લેશા છે જે આપણને સતત હેરાન કરતું હોય. કે કોઈ જતું રહે તો આપણને દુઃખ થાય, કોઈ લાઈફમાં હોય પણ આપણાથી છતાં પણ દૂર હોય તો આપણને દુઃખ થાય. એટલે અભિ પાછળ એટલે અભિનિવેશા એક અનધર ક્લેશા છે. એ ઇટસેલ્ફ મિનિંગ ઇઝ દેટ કે વસ્તુ કે ભાવનાઓ એ જ જીવન છે. એનો જે અભાવ એટલે કે મરણ. ખ્યાલ વસ્તુ કે ભાવના એટલે એનો અને વસ્તુ ગણો તો એમ થાય કે મારું કમ્પ્યુટર બગડી ગયું, આઈ કાન્ટ લીવ વિધાઉટ દેટ. અને એમાં આપણે પડ્યા રહીએ. બીજું આવે તો આપણને યાદ આવે. અને માણસ આઘું પાછું થાય તો એ ભાવના આપણી હોય. એટલે આપણે વસ્તુ અને ભાવનાને જીવન માની લઈએ છીએ. ઓકે, એટલે અભિનિવેશ મીન્સ વસ્તુ કે ભાવનાઓ એ જ જીવન છે અને તેનો અભાવ એટલે કે મરણ એવી ભાવના. એવું પતંજલિ સૂત્રમાં કહે છે. તો કહેવાનો પોઈન્ટ એ છે કે દુઃખ થાય કે ને કે કોઈ ડાય થઈ જાય તો દુઃખ થાય, થવું જોઈએ એવું પણ બધા માને છે. થવું જોઈએ. હું એવું માનું છું કે જે કઈ વસ્તુ પ્રમાણે તમે રિએક્ટ કરો દેટ્સ ઓલ રાઈટ, પરફેક્ટલી ઓલ રાઈટ. કોઈ ખુશ થતું તો ખુશ થાવ, દુઃખી થતું તો દુઃખી થાવ. એનું કારણ છે કે that's what you are supposed to be to with every human being, because you are prakriti, they are prakriti. You want to make sure that compassion is supposed to be there. But that is not the only life. એટલે જ્યારે ટાઈમનો અભાવ હોય, જ્યારે આપણે ટાઈમ વિશે ખબર ના હોય, એટલે આપણને ડેલી ડેથ થતું એ દેખાતું ના હોય, એટલે સડનલી ડેથ થાય ત્યારે આપણને દુઃખ થાય છે. આજે આ વાત એટલે કરી હતી કે 2 દિવસથી મારા મનમાં મોહ અને ડેથ, એટલે પેલું શ્રાદ્ધના વખતે જે ડિસ્કસ થયું એમાં સેશનથી એમાં ક્વેશ્ચન હતો કે દુઃખ તો થાય જ, પ્લસ મોહ છોડવાનો છે તમે કહો છો. મને તો ચાલો આજે થોડું ક્લિયર કરીએ કે મોહ આખી વાત અલગ છે. એ ડેથ જ્યારે ફેમિલીમાં થતું હોય ત્યારે પણ એક જાતનું મોહ છે કે જે તમને દુઃખ થાય છે. તે પણ દુઃખ નેચરલી થાય છે બીકોઝ વી મિસ ધેટ પર્સન and which is normal, which is okay to do that. પણ એની પાછળ પછી રિયલાઇઝેશન આવવું જોઈએ કે હું આટલું દુઃખી કેમ છું. એ પોતાનો સ્ટડી છે અને દેટ કેન બી એની ઓનગોઈંગ હોય, ઓલ ધ ટાઈમ ઓનગોઈંગ. ઇટ્સ લાઈક વિધિન એ સેકન્ડમાં ના પતી જાય. ઇટ ઇઝ લાઈક સતત ચાલતું હોય તમારામાં પેન, અને પેનમાંથી રસ્તા કાઢવાના છે કે મને આટલું પેન કેમ થાય છે. પહેલું તો આપણે રાગ જોયું, દ્વેષ જોયું, અવિદ્યા જોઈ અને બધા ક્લેશા જોયા. એટલે માણસ આમાંથી જ્યારે બહાર જાય ત્યારે એને ફ્રીડમ ફીલ થાય અને શાંતિ લાગે. અભિનિવેશ એટલે લેટિંગ ગો ઓલ્સો. લેટિંગ ગો, લેટ ગોડ ટેક કેર. એ સ્ટેજ આવતા બહુ વાર લાગે, એમાંથી બહુ પસાર થઈએ આપણે. બીકોઝ આપણે ભાવનાઓ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી ભાવનાઓ સાથે જોડાઈ લઈએ ઇટ્સ ઓકે, પણ પછી એ ભાવનાઓને સમજી લઈએ તો આપણને ખ્યાલ આવે કે કૃષ્ણ ભગવાને અર્જુનને બહુ સરસ કહ્યું છે ભાગવદ્ ગીતામાં કે ડેથ એ કપડાં બદલવા પ્રમાણે છે. માણસ કપડાં બદલે છે એવું માનવાનું. અને એટલા માટે જે એ જાણે છે એને તો એ બ્લેસિંગ લાગે છે, એને દુઃખ થતું નથી. અને જે નથી જાણતો પ્રોસેસ એને દુઃખ થાય છે. તો એ દુઃખને એવું માને છે કે ભાઈ થવું જ જોઈએ, નો પ્રોબ્લેમ, એની અગેન્સ્ટ કોઈ નથી, પણ જરૂરી નથી કે બધાને થાય. જે પ્રોસેસને જાણતું હોય છે એ બ્લેસિંગ સમજે છે.
કારણ કે જે છૂટે છે that means they are changing the mind and body, the whole thing, and then continue their evolution process. ને એ જે જાણે છે એને દુઃખ થતું નથી, પણ એ જે નથી જાણતું એને દુઃખ થાય, એ લોકોને યાદ પણ આવે, મિસ પણ કરે, કારણ કે that's how the awareness works. So દરેક વ્યક્તિ પોતપોતાની અવેરનેસ પ્રમાણે ફીલ કરતું હોય છે, and that's perfectly normal. એટલે જ્યારે આપણે કોઈને મિસ કરીએ that's fine, પણ એના વગર આપણને એવું દુઃખ થઈ જાય તો આપણે એમની ભાવનાઓ જોડે અટેચ છે. So is that wrong? No, nothing wrong. પણ જે દિવસે તમને ખબર પડે કે મારે 5 વર્ષ ભાવના જોડે અટેચ રહેવું છે, 1 વર્ષ રહેવું છે, 10 વર્ષ રહેવું છે, આખી જિંદગી રહેવું છે, એ ઇન્ડિવિજ્યુઅલ કોલ છે. કે થોડા સમય માટે રહેવું છે. અને જે વન્સ એ હિટ થઈ જાય તો એવરીથિંગ ઇઝ પ્રોસેસ લાગે, ઓબ્ઝર્વેશન લાગે, લાઈક વોચિંગ ધ મૂવી. But still you are involved with the life. That's not the point. Feelings હોય, કનેક્શન હોય, ભાવના હોય, દુઃખ હોય, સુખ હોય, બધું છે, પણ તમને અંદરથી આખી સિસ્ટમ ખબર હોય કે આત્માને કશું થતું નથી. જે કંઈ થાય છે એ આપણી પંચમહાભૂતની જે બોડી બની છે પંચમહાભૂતમાં જતી રહે છે. એટલા માટે કોઈ કે દુઃખ થાય છે એમાં મારો કોઈ આર્ગ્યુમેન્ટ નથી, પણ આઈ કેન ટ્રાય ટુ મેક ધેટ અન્ડરસ્ટેન્ડિંગ વાઇઝ ધેટ તમારા હાથમાં છે એ દુઃખને પકડી રાખવું છે કે છોડી દેવું છે, એના માટે હું ગાઈડ કરી શકું. એક હમણાં જ એક જણની ઈમેલ આવી કે મારી વાઈફે મને છોડી દીધી કોઈ બીજા માટે, હવે હું આઈ કેન નોટ ટેક ધેટ પેન. જ્યાં ને હમણાં એક સોંગ પણ મૂક્યું છે, જ્યાં તમારું અને મારું ના ચાલતું હોય ત્યાં ભગવાનનું ચાલે છે. એટલે કોઈ સિચ્યુએશન બદલાઈ પણ જાય તો એનું દુઃખ જરૂર થાય, પછી એક ટાઈમ તો એવું આવે ને કે યુ વોન્ટ ટુ સરેન્ડર. એની જગ્યાએ ક્વેશ્ચન શોધ્યા કરીએ, આન્સર શોધ્યા કરીએ, લોકોને પૂછ્યા કરીએ, રોજ રડ્યા કરીએ, દુઃખ કર્યા કરીએ. એટલે સરેન્ડર જ્યારે આવી જાય ધેટ મીન્સ, બહુ સરસ તમને સમજાવ સરેન્ડરનો મિનિંગ. આ આત્મા માઇન્ડ સમજો ને આ આત્મા હાર્ટ સમજો. આજે માઇન્ડ જે છે એ ઈગોનું કામ કરે, એમાં ડિસ્ક્રિમિનેશન આવે, જજમેન્ટ આવે, ક્રિટિસિઝમ આવે. એટલે હવે કશું થાય, આપણી પત્ની કે પતિ કે આપણા ફ્રેન્ડ કે આપણા કિડ્સ, કશું પણ કોઈ કારણસર આપણું રિલેશન ઓછું થઈ જાય કે જતું રહે, તો આપણને આપણું માઇન્ડ આખો દિવસ જજમેન્ટ, ક્રિટિસિઝમ અને એનાલાઇઝ કર્યા કરે. ઓકે, સો એ કર્યા કરે એને આપણે ઈગો કહેવાય. ઈગો આ કામ કરે. જેવું આપણે ડ્રોપ કરી દઈએ એવું હાર્ટ ટેક પ્લેસ. And as a heart take place, that means તમારી બોડીની જે વેસલ જે છે એમાંથી જજમેન્ટ ગયો, ક્રિટિસિઝમ ગઈ, એનાલિસિસ ગતું રહ્યું, એટલે હાર્ટની વેસલ જે છે એની અંદર સાક્ષાત યુનિવર્સ આવી ગયું. સાક્ષાત યુનિવર્સ. Universe does not take place unless this ego drops. એટલે જેવું એ અંદર એન્ટર થઈ ગયું, then you get more awareness.
પણ એ એન્ટર થવાની જગ્યા જ આપણે ના આપીએ અને આપણે જજિંગ, યુ ક્રિટિસાઇઝિંગ, એનાલાઇઝિંગ. There is some higher power workings for everything. So જે થયું છે એ દુઃખ, કરેક્ટ. મિસ થયું એ દુઃખ છે, કરેક્ટ. નથી ગમ્યું એ દુઃખ છે, કરેક્ટ. આપણાથી રહેવાય ના, કરેક્ટ. આપણું અટેચમેન્ટ છે, કરેક્ટ. આપણને એમ થાય કે હવે શું કરીશું, કરેક્ટ. આ બધા ક્વેશ્ચન જરૂરી છે. That's how we understand the human life. જેવી રીતે સ્કૂલની અંદર આપણે મેથેમેટિક્સ 1, મેથેમેટિક્સ 2, મેથેમેટિક્સ 3, મેથેમેટિક્સ 1 જ્યાં સુધી સમજણ ના પડે ત્યાં સુધી 2 માં જવાય. તો મેથેમેટિક્સ 1 ના સમજણ પડે તો ટ્યુશન રાખીએ તો બીજા ટ્યુશન રાખીએ. કશું ના આવડે તો ઘરે મોર પ્રેક્ટિસ કરી. ધીરે માં જઈને પાસ થઈએ ત્યારે 2 આવે અને મેથેમેટિક્સ 2 જેવું આવે ને કોઈ મેથેમેટિક્સ 1 નું મળે ને આપણે કહીએ કે ઇટ્સ ઓકે, તો તું સમજી જઈશ, હું મેથેમેટિક્સ 3 માં છું, પછી તું મેથેમેટિક્સ 2 માં આવીશ ને તને મેથેમેટિક્સ 1 તો આવડી જશે, એકાદ વર્ષ લાગશે કે પણ મને સમજણ જ નથી પડશે. યુ હેવ ટુ ગો થ્રુ. એટલે મેથેમેટિક્સ 1 જેવું સમજણ પડે એક્સક્યુઝ મી એવું 2 આવે. એટલે હ્યુમન લાઈફનો જે પ્રોસેસ છે ખબર પડે એટલે ડેથ વિશે સમજણ પડે, જન્મ વિશે સમજણ પડે. એ પ્રોસેસમાંથી પસાર તો થવું પડે ને. એમાં આ 5 વસ્તુ આવે છે: અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ એન્ડ અભિનિવેશ. આ બધી જે વસ્તુ જે છે એ અટેચમેન્ટ, મોહ, માયા, એમાંથી પસાર થવું પડે. અને જેવા આપણે પસાર થઈએ એવું આપણો ટાઈમ જાય ને એમાં આપણને ખબર પડે કે ઓહ, વેર આર વી. પણ એમાંથી પસાર ના થવાનો સૌથી ઈઝી રસ્તો છે સરેન્ડર. પણ સરેન્ડર એમ ના થવાય ઇટ્સ I surrender. No, there is nothing like that. Surrender means no question. You just accept it. To tell your mind that don't judge, don't criticize, don't analyze, let the universe take over. See, science તો છે જ બહાર. We can easily go by the mind book and science and study. But such a short ની અંદર આ માઇન્ડ અને હાર્ટ છે એટલે માઇન્ડને માં જજ, ડિસ્ક્રિમિનેશન, એનાલાઇઝ ચાલ્યા જ કરતું. તમે થિંક કરો કોઈ પણ ટોક, આવું કેમ થયું, આવું કેમ ના થવું જોઈએ, આવું કેવી રીતે કર્યું, આવું થવું જોઈએ, આવું મારે કેવું છે, આવું મને કેમ કહ્યું. આ શું કરે છે? માઇન્ડ. એટલે આપણે મંત્રા કરવાના કે આ માઇન્ડ આ કરવાનો બંધ કરે. અને એટલે મેડિટેશન કરવાનું કે આપણે આ વસ્તુ જોઈએ આપણામાં જ, કે આપણી વૃત્તિની અંદર કે આવું કેમ થાય દઈશ. આ બધું શું છે? માઇન્ડ. એટલે એવું નથી કે એવું નથી કરવું, એ તો થવાનું જ છે 100%. પણ એની પાછળ પછી તમે પડ્યા રહીએ કે એમનું ડેથ કેમ થયું, નાના બહુ હતા, મોટા બહુ હતા, આવું થયું તો હવે શું થવાનું, હવે દુઃખ કેટલું થાય, કેટલું દુઃખ કરવાનું. આ બધી વસ્તુ આપણું માઇન્ડ કરે છે. પણ તરત જ હાર્ટ આવી જાય. ભગવાન એમને શાંતિ આપે. સરેન્ડર. કારણ કે એમાંથી તો મારે પસાર થવાનું છે, મારી આગળના પણ થયા છે. તો તમે કેટલા લોકોને હોલ્ડ કરી રાખશો? હોલ્ડની અંદર તમારા સગા જાય તો તમને દુઃખ થાય છે, બાજુવાળાના સગા થાય તો દુઃખ થાય છે. That means something is not right. થવું જોઈએ તો બધા માટે થવું જોઈએ. Every human being is connected. આપણે જેને જાણીએ છીએ એને થાય છે, કેમ એના માટે દુઃખ થાય છે? અને જેની જોડે આપણે ક્લોઝ નથી, એ ન્યૂઝ પણ આવે તો આપણે તરત એમ, પણ તમારી અંદર નથી જતું એટલું પેન. એવું એમ થોડી લાગણી કન્સર્ન થાય કે બહુ બધું તમે જમવાનું આપી આવો કે એમને ઓફર કરો કે ભાઈ આવજો, તમારું ધ્યાન રાખીશ. પણ એમનું જે પેન જે છે એ તમારી અંદર ઉતરે છે. એ લોકો માટે કમ્પેશન જરૂર થાય, લાગણી જરૂર થાય, એ જે પેન ફીલ કરે નથી, એક્સક્યુઝ મી, એવું તમારું કોઈ થયું હોય, એનું સામેવાળાને ના ઓળખાણ હોય તો તમે કહો કે ભાઈ આવું થયું છે મારા ફેમિલીમાં, તો કે કામકાજ જ કરજો. એનથી વિશેષ કશું આવે
નહીં. ધેટ મીન્સ આપણી જે નજીકના છે એ ચાર દીવારની અંદર જે છે કુટુંબ સમાજ અને આપણી જે દૂર જે છે આપણે નથી જાણતા એ પણ હ્યુમન છે અને આ પણ હ્યુમન છે. એ પણ ભગવાનના માણસ છે ને આ પણ ભગવાનના માણસ છે. એમનામાં પણ આત્મા છે ને આમાં પણ આત્મા છે. સો આપણે આ લાઈફમાં આ લોકોને જાણીએ છીએ એટલે દુઃખ થાય છે. હવે અચાનક તમે જતા રહ્યા તમે પોતે જ અને ભગવાને આપણને એ લોકોની લાઈફમાં મૂકી દીધા બીજા 25 ના ગ્રુપમાં જન્મ્યા. તો હવે આપણે આ અટેચ થયા તો ત્યાંનું દુઃખ થશે કશું થશે તો. વાઇબ્રેશન થી એવું લાગે કે આઈ નો ધીસ પીપલ બટ આઈ ડોન્ટ નો. ઇટ્સ લાઈક ધીસ. આપણા નેબરો છે આપણે જાણતા હશું કોઈ કામ ટાઈમે પણ આપણને એક્સેપ્ટ ક્લિક નથી થતું. પણ ભાવના તમારી બધી as you reborn every time people are different and every time you attach a process. અત્યારે મારા કિડ્સ ને મારો હસબન્ડ ફરી પાછા મારા કિડ્સ ને મારો હસબન્ડ ફરી પાછી મારી પુરુષ તરીકે આવતો મારી વાઈફ ને મારા છોકરા બધામાં જ બધાના ડેથ થવાના ને આપણા થવાના. અટેચ તો રહેવાના આપણે ભાવના તો રહેવાની. એટલે બહુ જ મોટી વાત છે ને બહુ ડીપ વાત છે. એટલે જ્યારે આપણને ખ્યાલ આવી જાય કે જે વસ્તુને ભાવનાને આપણે જીવન સમજીએ છીએ એટલે આપણને દુઃખ થાય છે. દુઃખ કેમ થાય છે ધેટ્સ ઓલ. દુઃખ થવું જોઈએ પાછો અનધર ક્વેશ્ચન છે. ઇટ ડિપેન્ડ્સ ઓન અ પર્સન હાઉ ફાર દે આર ઇન ધેર જર્ની. કોઈને એકદમ આંસુ આવે કોઈને મનમાં હાર્ટમાં થોડું લાગી જાય કોઈને એમ થાય કે ઓકે ચલો મને બહુ જ દુઃખ છે પણ તમારું દુઃખ મારથી વધારે છે તો એ ઓછું કરવા માટે હું તમને 10 દિવસ તમારું સાચવી લઉં એ પણ એક દુઃખ છે. તમે કોઈનું સાચવી પણ લો એ પણ એક જાતની તમને અંદરથી લાગી આવ્યું કે આ બેનને બહુ તકલીફ છે આવું થયું છે એટલે તો લાવો એમને આટલા 15 દિવસ સાચવી આપી એ પણ એક ભાવ જ છે. તો દુઃખના પ્રકાર બધા બહુ હોય છે. આંખમાં આંસુ આવે કોઈને ત્યાં રહી નાખો થોડો વખત કોઈને તમે સગવડ પૂરી કરી આપો અવારનવાર હલો કેમ છો કરો that is also because you are attached. પણ એ અટેચમેન્ટ ને ડિટેચ તરીકે અટેચ હો મીન્સ યુ આર ધેર વેન યુ નીડ ઇટ but when you not there કહેવાનો point શું છે કે everybody supposed to be wherever you are you should be there focus. Okay. આખો ટોટલ આપનો કન્સેપ્ટ means being present. હા તમે જ્યાં છો ત્યાં ઇન્વોલ્વ રહો એટલું જ. અહીંયાથી અત્યારે પતે ને પછી તમને એમ થાય ચલો રસોઈ બનાવીએ છીએ ને જમીએ છીએ તો પછી એને એન્જોય કરો કારણ કે યોર માઇન્ડ એન્ડ બોડી સ્મેલિંગ ધ ફૂડ ટેસ્ટિંગ ધ ફૂડ મેકિંગ ધ ફૂડ ફીલિંગ ધ ફૂડ સો સ્કિન જે છે ટચ કરે છે સ્કિનનું ફૂડ ટચ છે ઇફ યુ ટચ કમ્પેશનલી યોર સ્કિન ગેટ વાઇબ્રેટ પોઝિટિવલી. સ્કિનનું ફૂડ ટચ છે કાનનું ફૂડ હિયરિંગ છે આંખનું ફૂડ વોચ કરવું છે નાકનું ફૂડ સૂંઘવું છે મોઢાનું ફૂડ જે ટંગ છે એ ખાવાનું ટેસ્ટ કરવાનું છે એટલે ટેસ્ટ કેન બી એનીથિંગ ડઝન્ટ મીન કે ઓનલી ફૂડ. એટલે બધાને એ 5 એલિમેન્ટ જે છે એ પ્રમાણે શરીર મજબૂત બનતું હોય છે સ્ટ્રોંગ બનતું હોય છે વાઇબ્રેટ બનતું હોય છે કનેક્ટેડ બનતું હોય છે એનર્જી સાથે અને બીજાની એનર્જીને તમે બ્લેન્ડિંગ થઈ શકતા હો છો પોઝિટિવલી rather than judging and criticizing. બે રીતે હોય તમે કોઈને મળો તો તમને તરત જ એવો વિચાર આવે પાસ્ટનો કે આવું હશે ને તેવું હશે અને બીજી એનર્જી તમારી એવી હોય એ મોમેન્ટમાં આનંદમાં તમે વાત કરતા હો અને બીજી એક્સપેક્ટેશન જ ના હોય. ઇટ્સ અ હ્યુજ ડિફરન્ટ. કશી એક્સપેક્ટેશન ના હોય ને તમે હેપીલી વાત કરતા હોય that means your body is touching that energetic vibration because you are that that's why you sing that. Anything you feel pain from other people anything you feel that not working well with your senses it is you it's not them. It's never the other. એટલે મને એમ લાગે કે હું બહાર ક્રાઉડમાં ગઈ શોપિંગ કરવા અને 2-4 મારા ફ્રેન્ડ્સ મળ્યા
અને મને એવું થાય કે ઓ વેઇટ અ મિનિટ મારો ટાઈમ બગડશે એમ કરીને સ્નેક આઉટ થઈને કારમાં જતી રહો એ મી ઇટ્સ નોટ ધેમ બીકોઝ મને કશું ટ્રિગર થયું સો મારી પાસે ટાઈમ નથી વાત નથી કરવી મને પણ જો હું પોઝિટિવ ને વાઇબ્રન્ટ થાઉં ને મારા માઇન્ડની અંદર એવું કશું પાસ ના હોય ને હું એ લોકોને જે હોય એવા જ એક્સેપ્ટ કરીને મળે મને તો હું ઊભી રહું 2 મિનિટ ટાઈમ હોય તો એ મોમેન્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પણ તમે ના ઉભા રહો ડઝન્ટ મીન યુ આર રોંગ પણ તમને તમારા થોટ્સ પર તમને ખબર પડી જોઈએ કે તમારી મમ્મી હોય તમે ઉભા રહો તમારી પાસે ટાઈમ ના હોય ને અચાનક તમારા જ ગામમાં તમારી મમ્મી રહેતી હોય ને અથડાઈ જાય તમે જતા રહો ઉભા રહો ઉભા રહીએ. રાઈટ કોઈ બે ફ્રેન્ડ મળે ને તમારે મોડું થતું હોય ને તમે મળ્યા વગર જતા રહો તો ઇમિજિએટલી મને એ એનર્જી મળી સામેથી કે પણ મોડું થતું તો જતા જ રહે ને એમાં કંઈ થોડા કંઈ અમે ખોટું વિચારતા હોઈએ એવી એનર્જી મને મળી આઈ ડોન્ટ નો તમે મારામાંથી કોણ વિચારે છે તો કહેવાનો પોઈન્ટ શું છે કે મમ્મી હોય તો ઉભા રહીએ આપણે ઉભા રહીએ ઉભા રહીએ. હા તો પછી ગમે એટલું મોડું થતું હોય તો મળવું હોય તો ઉભા જ રહીએ ને કોઈના માટે પણ ડિપેન્ડ્સ ઓન અ રિલેશનશિપ હમ. સો વેરી ક્લોઝ હોય તો આપણે ઉભા જ રહીએ નો મેટર વોટ. પછી વખતે તમે એવો આર્ગ્યુ ના કરી શકો કે પણ મોડું થતું હતું એટલે હું ના ઉભી રહી હા સોરી દિલનું કનેક્શન જોઈએ ક્યાં એ દિલનું કનેક્શન જોઈએ પ્લસ નીડ્સ એકબીજાની લેણદેણની નીડ્સ હોય નીડ્સ જોઈએ. નીડ્સ હોય એ નીડ્સ એ બહુ લો ફોર્મ કહેવાય દિલ કનેક્શન ઇઝ હાયર ફોર્મ કહેવાય પણ મોટે ભાગના લોકો નીડ્સ પ્રમાણે જ મળતા હોય છે એવું હોય એનું કારણ છે કે મળવાનું પણ ભગવાન નક્કી કરે છે તમે એમને આજે મળ્યા પરમ દિવસે ન્યૂઝ આવે કે આ બેન નથી તો પેલું મળ્યા હોય તમે કહો હમણાં જ મળ્યા હતા પેલું તો થાય કે ઓ મેં હમણાં એ વખત જોયા હતા ખરા પણ મારી વાત નથી થઈ ભગવાને સંકેત તો મૂક્યો વાત કરવા તમે કરીને તમારું માઇન્ડ એનાલાઇઝ જજ ક્રિટિસાઇઝ ટાઈમ નથી ના ખબર પડી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે મિકેનિકલી આપણે જ્યારે કામ કરીએ છીએ ઘરમાં પણ આપણું માઇન્ડ કોઈ પેનમાં ફરતું હોય બરાબર અને ઘર ચાલતું પણ હોય છે પણ આપણું જ્યારે માઇન્ડ કોઈ પેનને પકડી રાખે અને રિલીઝ ના કરે એ તો બીજી બધી વસ્તુનું મહત્વ એટલું ઇમ્પોર્ટન્ટ નથી હોતું એ ખાસ ચાલ્યા કરે છે અને કદાચ તમે બીજામાં ઇન્વોલ્વ પણ થતા હોય રસોઈમાં કામમાં ઘરમાં બધું બધા ધ્યાન રાખવામાં બધાની અંદર પણ તમે અંદરથી હેપી ના હો બીકોઝ તમે પેન જ્યારે પકડેલું હોય ને ત્યારે બીજી બધી વસ્તુ મિકેનિકલ બની જાય ઇવન તમે એમાં ઇન્વોલ્વ હો ને તો 100% તો ના જ રહી શકો એટલે સમયનું કામ કરે પછી જેમ 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 તમારા વર્ષો જતા થાય એટલે તમે એમાં જે પ્રમાણે રહ્યા હોય એ પ્રમાણેની સિચ્યુએશન ધીરે ધીરે બધાના સમય બધા ખસતા થાય ને લાઈફમાં પોતપોતાની દુનિયામાં અને એમાં તો કોઈક દિવસ એવું થાય છે કે થોડું બેટર રીતે રહ્યા હોત તો બાળપણમાં બંનેને મજા આવી હોત એવો વિચાર આવે કોઈ દિવસ Yeah, all the time. ઓલ ધ ટાઈમ કોઈને પણ થાય રાઈટ થાય. So you're trying to say that do that now. હા સો અત્યારે બધા ઇન્વોલ્વ રહો તો વેન તમે અત્યારે 50s ના હોય 60 થાય Yeah, so after a few years, you wouldn't think, oh, I wish I wouldn't have. I would have been more more aware. aware એટલે 60 ના થાવ 70 કે 80 ના થાવ તમને એમ ના થાય કે ઓહો એ સમય તો જો ને કશે આય ના કર્યું because you were so occupied with different stuff which is doesn't belong to you anymore even if it's a part of you એટલે ગીતાનો મેસેજ વાંચીએ ને એમાં વધારે ખબર પડે કે જે એમાંથી આપણે પસાર થઈએ છીએ ને એ તો જસ્ટ 1% જ છે there are life more than that એટલે લવ માનો કેમ કે ઘણા લોકો લવ ના મળે તો આખી જિંદગી બરબાદ થઈ જાય લવ નથી કનેક્શન નથી પણ એ તો 1% છે that 99% that you not even aware for other life for you
for your husband life, your kids life, your home life, your things that you love to do, things that you love to organize, your whatever you love to do. There's so much that we just put it aside just for looking for something. એટલે અવિદ્યા, અસ્મિતા, કોઈની જોડે બંધાઈ જવું એ પણ એક ફિયરમાં બંધાઈ જતા હોય છે કે ભાઈ નહીં હોય તો અમને યાદ રાખીએ તો, અમને ધ્યાનમાં રાખીશું તો આપણું કામ લાગે તો આપણને કામ લાગશે. કારણ કે આઈ પર્સનલી બિલીવ જે આવવાનું છે આઈને રહેવાનું છે, કોઈ લઈ નથી જવાનું, ને જે જવાનું છે પકડશો તો એ જતું જ રહેવાનું છે. એટલે આ જે વસ્તુ ફિક્સ છે તો એ માં જ સમજવામાં મજા છે. એની જગ્યાએ બધા મોર ઇન્વોલ્વ થઈ જતા હોય છે ને બધું પકડી રાખતા હોય છે. અને છોડવું હોય તો છોડવું ના હોય, કારણ કે કશું જતું રહેશે, બગડી જશે, અટવાઈ જશે. એટલે આ તો એક ઇલ્યુઝન છે ને આની અંદર લાઈફ પૂરી થઈ જતી હોય છે. તમારી અંદર ઇમ્પ્રેશન પડેલી જ હોય છે. એટલે મંત્ર મેડિટેશન તમે કરો તો એ ધીરે 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 ફિયર, એન્ઝાયટી, સ્ટ્રેસ, અહંકાર, અટેચમેન્ટ એ બધું નેચરલી વનિશ થતું જાય વિધાઉટ યોર એફર્ટ્સ. Does it really happen? મંત્ર મેડિટેશન થી જતું રહે છે પણ પછી પાછું તો આવી જાય છે. હા, એટલે મંત્ર મેડિટેશન બિગિનિંગમાં છે, પછી તો કામ જ તમારું એટલું અવેરનેસ થી તમે એટલું સરસ ઓર્ગેનાઇઝ કરો ને બધું કે તમને એમ જ લાગે કે વાવ, મારી પાસે તો ટાઈમ જ નથી એમ. અને એ કામમાં જ તમારું જીવન હ્યુમનનું સર્વિસ થઈ જાય, તમારે પોતાના માટેની સર્વિસ થઈ જાય, ફેમિલીની